રાજકોટ મોરબી હાઈવે રતનપર ગામ પાસે લગભગ 43 વર્ષ પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નિર્માણ પામેલું ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. મંદિરના નિર્માણ માટે દ્વારકા શક્તિપીઠના પીઠાધીશ્વર અને ધર્મ ધુરંધર બ્રહ્મલીન જગતગુરુ સ્વામી સ્વરૂપાનંદ સ્વામીજીએ આ જગ્યા પર શિવાલય નિર્માણ કરવાની જે તે વખતે ઈચ્છા વ્યક્ત કરી હતી. જગતગુરુના બોલ ઝીલી ક્ષત્રિય પરિવારે જમીન ફાળવી હતી અને અહીંયા દેવાધિદેવ મહાદેવનું મંદિર રાજવી પરિવારના ટંકારા નજીકના ધ્રુવનગર સ્ટેટ ધ્રુવકુમારસિંહ જાડેજાના યોગદાનથી નિર્માણ પામ્યા બાદ ખાસ અખંડ ચંદ્ર સ્ફટિકની શિવલિંગ ધાર્મિક વિધિ કરી બ્રહ્મલીન શંકરાચાર્યજીએ પ્રસ્થાપિત કરી હતી. હાલ નમૂનેદાર સુંદર અને નયનરમ્ય કલાત્મક બની ચૂકેલું શિવાલય શિવ ભક્તોમાં આસ્થાનું અતિ પ્રિય કેન્દ્ર બની ચૂક્યું છે. જાણવા મળ્યા પ્રમાણે સ્ફટિક સૂર્ય અને ચંદ્ર એમ બે પ્રકારના હોય છે. ચંદ્ર સ્ફટિક શીતળ હોય છે, એમાં આછા ગુલાબી રંગનો પણ આભાસ થાય છે, જેથી આ મંદિરનું નામ ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર રખાયું હોવાનું કહેવાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત પરપ્રાંતમાંથી શિવ ભક્તો અહીં માથું ટેકવી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. રાજકોટ શહેર નજીક હોવાથી ભાવિકો સાંજે આરતીનો લાભ લેવા ખાસ આવે છે અને ધન્યતા અનુભવે છે. અહીં ભોળાનાથ મહાદેવનો મહાશિવરાત્રિ તેમજ દર મહિને શિવરાત્રિ તેમજ શ્રાવણ માસ દરમિયાન લઘુરુદ્રી શિવ મંત્રોચ્ચાર અને પૂજાપાઠ કરવામાં આવે છે.